હા મોજ હામાં આજે ભાવનગરનું એસટી બસ સ્ટેશન તો જોઈ રહ્યા છો ભાવનગરનું એસટી બસ સ્ટેશન એમાં જય સરદાર જય પાટીદાર સ્ટેચ્યુ ઓફ યુનિટ વિશ્વથી સૌથી પ્રતિમા કેવડિયા 292 કિમી નિરમા કંપનીનું પ્લાસ્ટિક ભરવાનું અને બોટલ નાખવાનું છે તો જોઈ રહ્યા છો ભાવનગરનું સુંદર મજાનું રૂડુરઢિયામનું એસટી બસ સ્ટેશન રિઝર્વેશન કરાવવું હોય તો અહીંયા થાય છે સુંદર મજાનું બગડાણા ધામ પાવાગઢ સાહેબોની બધાની ઓફિસો બધા સાહેબોની ઓફિસો છે ભાવનગરની માલપા સોરઠ ધરા જગ જૂની જૂનો ગઢગીર નાર આવજડા હેઝલ પીવે અને નમણા નરને નાર એવા સાસણગીર એશિયાનું શી રજવાડું મસ્ત મજાની એમની પ્રતિમાઓ મૂકી છે જૂનાગઢ રોરો ફેરી ભાવનગર આવો એટલે સાસણગીરના દર્શન થઈ જાય જૂનાગઢના દર્શન થઈ જાય મસ્ત મજાની કેન્ટીન સમોસા બટેટા ભૂંગા મસ્ત મજાની કેન્ટીન છે આપણે સિંહની વાત કરવી એટલી ઓછી છે દીપડા હરણ બીજી પણ મસ્ત મજાની કેન્ટીન છે બાલાજી વેફર કાંઈ ઘટે નહીં થી લઈ અને શીતલ વાળાની વેફર છે અહીંયા બધી અલગ અલગ આઈટમ છે બિસ્કિટ છે શીંગ છે ધાણી છે થમ્સઅપ છે કૌયાક નિષ્કલંક મહાદેવ ભાવનગર ઘોઘાની બસ પણ ઊભી છે અત્યારે બધાય વિદ્યાર્થીઓ સરકારી નોકરીનો મળે તો કાંઈ નહીં કે સરકારી બસમાં તો બેસવા મળે છે બરાબર ને વિદ્યાર્થીઓ કે ખોટી વાત છે હે પણ તકલીફ એ થાય છે કે હવે બસમાં તે જગ્યા નથી મળતી કારક હે જિગ્નેશ વિરડિયા ફેસબુક ઇન્સ્ટાગ્રામમાં આવશે આપણે જિગ્નેશ વિરડિયા સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ આપણે મસ્ત મજાનું દેવ હા કાંઈ ઘટે નહીં વેયાવદર એકદાન જરૂર જવા જેવું વેયાવદર કાયાક રાષ્ટ્ર ઉદ્યાનમાં કેન્ટીન ચાલી રહ્યું છે અહીંયા કેમ ભાઈ એકદમ કાંઈ ઘટે નહીં નાસ્તો કરી રહ્યા છે ગાંઠિયા ભાવનગરી ગાંઠિયા વડા પ્રખ્યાત છે એમ કહેશે ભાઈ હા ભાઈ હા મસ્ત મજાના રોલ કેન્ટીન કાવ્યા ધરણ અન્નપૂર્ણા ડાઇનિંગ હોલ ભાવનગરનું પ્રખ્યાત જોઈ રહ્યા છો આપણે કેવલ 70 રૂપિયામાં અનલિમિટેડ આપણે અહીંયા જમવામાં આવે છે
મસ્ત મજાનો આ ડાઇનિંગ હોલ છે આપણે. કેવી કેવી સુવિધા ભાઈ આપણા અન્નપૂર્ણા ડાઇનિંગ હોલમાં મળશે? 70 રૂપિયાનું થાળી છે અનલિમિટેડ. એમાં 4 જાતનું શાક આવશે, પછી દાળ ભાત આવે, પછી રોટી રોટલા, પૂરી, સાંજે કઢી ખીચડી હોય ત્યારે પૂરી હોય. અન્નપૂર્ણાની માલપા તમે કામ કરો છો તો તમને કેવો અનુભવ થાય છે? સારું છે, બહુ સારું છે. હા, ખૂબ આનંદ જોઈ રહ્યા છો. બાપા બજરંગદાસ સુંદર મજાના અન્નપૂર્ણા, જેમ બગદાણા અન્નપૂર્ણા માં છે એમ આવી અહીંયા પણ અન્નપૂર્ણા ડાઇનિંગ હોલ છે. તો ભાવનગર એસટી ડેપો મસ્ત મજાનો જોઈ રહ્યા છો. પાલીતાણા કાંઈ ઘટે નહીં. અલંગ બધી શીપ આવે છે એ અલંગ છે આપણા ભાવનગરનું પ્રખ્યાત. હા હા, આ દ્રશ્ય તમે જુઓ કેટલું સુંદર મજાનું બનાવ્યું છે. કાંઈ ઘટે નહીં એવું દ્રશ્ય છે મારા વાલા. એકદમ સરકારી બસમાં બેસવાનો આનંદ અનોખો જ છે. અને એસટી ડેપોએ આવો તો આવું સુંદર મજાનું રૂડું ઢિયામણું ભાવનગર, ભાવ અને પ્રેમ બહુ ભાવનગર. ભાવનગર ચાક સમર્પણ કલા અને સાહિત્યનું સરનામું છે સાહેબ. આવું સુંદર મજાનું આપણું ભાવનગર રૂડું અને રઢિયામણાનું એસટી ડેપોની આપના સુધી માહિતી પહોંચાડું છું. જોઈ રહ્યા છો આ મસ્ત મજાનો આપણો એસટી ડેપો. નિષ્કલંક બગદાણા ને કોયાક ને પાલીતાણા જવું હોય તો 13 નંબર ઉપર આપણે આવવાનું. પ્લેટફોર્મ નંબર 12 ઉપર તળાજા, મહુવા, વેરાવળ, સોમનાથ, પોરબંદર, રાજુલા, દીવ અને ઉના અને કોડીનાર સુધી આપણને પહોંચાડશે. 11 નંબર ઉપર બગદાણા, તળાજા, મહુવા, ગોપનાથ, ભાદરોડ, રાજમેર, પિથલપુર, મેથા, વેરાવદર, સોમનાથ, પોરબંદર, રાજુલા, દીવ, ઉના અને ભગુડા આટલા સ્થળોએ આપણને પહોંચાડશે. 10 નંબર ઉપર ગારિયાધાર, પાલીતાણા, ઢસા, પરવડી, નોંધણવદર, સુરનિવાસ, દામનગર, ભુરખિયા, સણોસરા, ધારીક, જેસર, જેતપુર, અમરેલી, જુનાગઢ. 9 નંબર ઉપર કેશોદ, માંગરોળ, ધારી, ગોંડલ, ઉપલેટા અને બગસરા. પ્લેટફોર્મ 9 નંબર ઉપર આપણને મળી શકશે. પ્લેટફોર્મ નંબર 8 રાજકોટ, મોરબી, જામનગર, દ્વારિકા, જામશોદપુર, ખંભાળિયા, શિહોર, સોનગઢ, સોનદ્રા, ઢસા, ધોરાજી, ભૂસ ને માતાના મઢ. પ્લેટફોર્મ નંબર ઉપર 7 અમદાવાદ, ગાંધીનગર, કૃષ્ણનગર, બાપુનગર, ધોલેરા, થરાદ, શિરોરી, સુધામાતા, ઉદયપુર, સતરામપુર ને લુણાવાડા. પૂછપરછ માટે છે કાર્યાલય. તમારે પ્લેટફોર્મ નંબર 6 ઉપર આવી જશો એટલે સુરત, વડોદરા, આણંદ, છોટાઉદેપુર, દાહોદ, ધરમપુર, ઉકાઈ, શેરડી ને વલસાડ. જેવા 5 નંબર ઉપર આવશો પ્લેટફોર્મ એટલે ધંધુકા, બરવા, સુરેન્દ્રનગર, લીંબડી, હળવદ, ધાંગધ્રા, પાટડી, બાપુનગર, નીલા અને માંડવી. 4 નંબર પ્લેટફોર્મ પર આવશો એટલે ઘોઘા, કોયાક, મીઠીવીરડી, પાણીયાળી, પોહરિયા અને મોરસન. પ્લેટફોર્મ નંબર 3 ઉપર આવશો એટલે વલભીપુર, બોટાદ, કાલાવાડ, વસિયા, દરેડ, ઢોઆ, પાલવડા, મોઈ, ચોટીલા અને વાંકાનેર.
બસની વાટે બેઠા છે, બધા વિદ્યાર્થીઓ પણ બેઠા છે. અને પ્લેટ નંબર 1 ઉપર તાણા, વાવડી, શિહોર, બઢુડા, વરણ, દેવગાણા, કણકોટ ને વર્તેજ. બહુ સુંદર મજાનું લોકેશન છે. મિત્ર, આપણું કયું ગામ તમારું? સ્વાગતથી તમે કોલેજ કરો છો, તો સરકારી નોકરી કદાચ મળે કે ન મળે, પણ સરકારી બસમાં તો આપણને મળવા તો મળે છે, બરાબર ને? સરકારી નોકરી પણ અવશ્ય મહેનત કરશો તો મળશે. મસ્ત મજાના સાહેબો પણ અહીંયા છે આપણે. કેવો અનુભવ સાહેબ તમને લાગે છે એસટીના સાહેબ છો તો આપણે બસમાં? યુટ્યુબ ચેનલનો વિડીયો બનાવી છે, તો તમને અનુભવ જ્યારે તમે સરકારી નોકરી કરતા હો તેનો અનુભવની વાત કરો, તો જેથી કરી બધા સુધી પહોંચે એમ. ઓકે, તો મિત્રો સુંદર મજાનું આપણે ભાવનગરનું એસટી બસની નો યુટ્યુબ ચેનલની માલપા આપણે વિડીયો બનાવી રહ્યા છો, તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાની કર્યો, તો જેથી કરીને આવા અવનવા વિડીયો તમારી સુધી જિગ્નેશ વિરડિયા હું પહોંચાડી શકું.